મેં પાપ અને પુણ્ય બંને એક સાથે કર્યું છે આજે અત્યારે હાલ, એટલે મને પસ્તાવો થઈ રહ્યો છે કે મેં સારું કર્યું કે ખોટું કર્યું. કારણ કે બે વસ્તુ છે ને એક સાથે થઈ હતી. એ તમને બધું કહી દઉં છું, વિગતવાર જોઈ લો. કે અત્યારે હાલ હું ખેતરમાં પાણી વાળી રહ્યો છે ને આ ધોળા ધોળા બગલા જોઈ રહ્યા છો તમે, કે જે ઝીણા ઝીણા જીવડો વીણીને ખાઈ રહ્યા છે. બનવાકાળ બન્યું છે એવું કે હાલ હું પાણી વાળી રહ્યો હતો, 2 દિવસથી પાણી સતત વાળી રહ્યો છું. એટલે આ બગલા છે ને ઝીણા ઝીણા જીવ ખાઈ રહ્યા છે. હાલ થોડી વાર પહેલાં એવું થયું કે એક બગલાએ ઉંદીડાને પકડી લીધો, એટલે ઉંદીડો બહુ રાડો પાડતો હતો. એટલે મને એવું થયું કે હવે બચાવ કે ના બચાવ. મેં પથરો માર્યો તો બગલાના મૂઢામાંથી ઉંદીડો બગલે છોડી મૂક્યો, એટલે ઉંદીડો બચી ગયો, બગલું જતું રહ્યું. હકીકતમાં તો હું તમને કહું તો કે કોઈના મૂઢે આવેલો કોળિયો છીનવાય નહીં, એ મહાપાપ છે. પણ હવે મને એવું લાગ્યું કે ઉંદીડાને નહીં બચાવું તો પણ મને પાપ લાગશે મારી આંખોની સામે, અને બગલાને ખાવા દઈશ અને નહીં ખાવા દઉં તો પણ મને પાપ લાગશે. તો આ કાર્ય કર્યું છે જેથી કરીને મને પસ્તાવો થઈ રહ્યો છે કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તમારું શું કહેવું છે ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો. સારું કર્યું કે ખોટું કર્યું એ બી કહેજો. વિડીયો સારો તો લગભગ મોટા ભાગના લોકોને લાગ્યો હશે તો લાઈક અને શેર કરી નાખજો. અને હું સારા એવા સમજાલાયક વિડીયા બનાવું છું તો એ વિડીયો જોવા માટે, કોઈ પ્રેરણાદાયક વિડીયા બનાવું છું તો એ વિડીયો જોવા માટે તમે અત્યારે મને ફોલો કરી નાખો. પણ ચોક્કસમાં કોમેન્ટમાં ચોક્કસ કહેજો કે આ મેં સારું કર્યું કે ખોટું કર્યું. કારણ કે હાલ મને પસ્તાવો થઈ રહ્યો છે, આ બગલા અત્યારે હાલ છે બરાબર, તો ચોક્કસ મને કહેજો.